સો ગાઈસ આ છે લીંબુડી અમારા ખેતરમાં તમે જોઈ શકો છો કે આને લેબુ પણ આવ્યા છે અને આ લેબુડીની બાજુમાં છે 4 ઓબા એક આર્યો અને લાઇનસર છે 4 ઓબા તો ગાઈસ પ્રોબ્લેમ એ છે કે આટલા ઘડી વરસાદ હતો એટલે ઓબા અને લીંબુડીને પાણીનો કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ હવે વરસાદ રોકાઈ ગયો છે, ચોમાસું જતું રહ્યું છે એટલે ઓબા અને લીંબુડી માટે પાણીની અગવડતા રહે. તો અત્યારના બ્લોગમાં આપણે ઓબા અને લીંબુડી માટે જોરદાર પાણીની સગવડ કરીશું. પાક લેબુ જુઓ મિત્રો, તમે નીચે પડ્યા છે મિત્રો. આ લીંબુડીથી આપણે નેકની શરૂઆત કરીશું બનાવવાની. તે અહીંયાથી ચાલુ થશે નેક બનાવવાનું. તો એક આ ઓબો, બીજો ઓબો, હું જ્યાં ચાલુ છું ત્યાં કમ્પ્લીટ નેક બનશે મસ્ત. જો મિત્રો ઓબો મોટો થઈ ગયો છે અને એની બાજુમાં હરગવો પણ છે. તો તમને બતાવું, અહીંયા કમ્પ્લીટ નેક બનશે. અહીંયા મિત્રો આ છે અમારી 2 કુંડી. આ કુંડીમાં બોરનું પાણી આવે છે. તો આ બોરના પાણીને આપણે નેક થ્રુ સામે લેબુડી છે તે અહીંથી પોકાળવાનું છે. એના માટે આપણે અહીંયા થોડી નેક બનાવેલી છે, તમને બતાવું. જો આ નેક છે, આ નેકનું પાણી, આ નેક થોડા અહીંથી નેક બનાવેલી છે. આ નેક દ્વારા આ રોણનું ઝાડ પીશે પાણી, અને આ જોમફળી પીશે, અને આ 3 પપૈયા છે, પપૈયાના છોડ આ નેકથી પાણી પીશે. પછી આ નેકને આપણે આગળ લઈ ગયા છે. આટલાથી કમ્પ્લીટ બનાવી દીધી છે નેક. હવે આગળ છે લીંબુડી અને ઓબા. તો ઓથી નેક બનાવવાની શરૂઆત કરો. સો ગાઈસ અમે આગળ નેક બનાવવાની શરૂઆત કરી દીધી છે. એ શું મૂળાયું છે તુજું? કાપવું પડશે એને. આટલે થોડું કાઠું પડે એમ છો, આટલામાં બસ કમ્પ્લીટ ખોદા હે. જયંતિ પહેલાં થોડું આમ રાખજો. હજુ લાવો, હજુ થોડું. હા એમ રાખો. ઘડીક વારમાં ખાસું બની ગયો. સો ગાઈસ અમે નેક બનાવતા આટલા આવ્યા છે. હવે આનું અંતર રહેશે આટલું. આ સામે લેબુડી આટલું હવે નેક બનાવવાની રહે. જયંતિભાઈ આટલી નેક થોડીક જ બનાવવાની રહે, વધારે નહીં રહે. આપણે થોડીક જ બનાવવાની રહે. સો ગાઈસ જયંતિભાઈ અહીંયા નેક પોકાડે એટલા ઘડી હું આ લેબુડીની થળમાં જોરદાર વ્યવસ્થિત હમું કરી દઉં. વધારાના ઝાડ કાપી નાખું અને મસ્ત ગોળ ખોદીને કરી દઉં. જયંતિભાઈ એક ઓબા હજી પોકે છે ને નેક? એક ઓબા આવી ગયો કમ્પ્લીટ જોડે. સો ગાઈસ ફાઇનલી મેં લીંબુડીના થળામાં કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે. અને મારા જયંતિભાઈએ નેક પણ હવે કમ્પ્લીટ લાવી દીધી છે. એટલે બહુ મજૂરી પહોંચી નહીં જયંતિભાઈ? સો ગાઈસ હવે થોડુંક કદ અંતર બાકી છે અને લેબુડી થોડી નમીજી છે. એને આપણે ટેકો આલીને થોડી વ્યવસ્થિત ઊભી કરી દેશે અને આ વાયરથી ખેંચી અને સીધી ઊભી કરી નાખશે. જયંતિભાઈ રાહ દો, હવે કોદાળી હમી નહીં કરી, ચાલશે, રાહ દો. નહીં કરે ચાલશે. હવે આટલું પોકાડી દો, આટલું પોકાડી દો. ઓછી છે ને તું આટલાથી લાવી દોરી નેક આટલી.
અને પછી પેલી ગંદી ગોળ કરી નાખશે વ્યવસ્થિત. જયંતિભાઈ આમાં કાં થોડો ખાડો હે અને આમાં કાં થોડી ઊંચાણ છે, થોડું સેવ ઉપર ઉપરથી લઈ લો. સો ગાઈસ નેકમાં ફાઇનલી પાણી છોડ્યું છે, તમે જોઈ શકો છો. આગળ ઓબા આવશે, ઓબા પીશે પાણી. હા જયંતિભાઈ પૂરું પોકશે કે નહીં પોકે? પૂરું પોકશે કે નહીં? ઓકન થોડી ઊંચા પડશે આઈએ. સો ગાઈસ અમે નેક બનાવી હતી, એ નેક દ્વારા પાણી પોકી ગયું છે લીંબોડીએ, તમે જોઈ શકો છો. હવે તોડી નાખો તો પાણી લીંબોડીમાં જાય, ખ્યાલ નહીં થોડું. જો ધક્કો વાજો પાણીનો. ઓકે સો ગાઈસ ફાઇનલી પાણી લીંબોડીના થળમાં પહોંચી ગયું છે. હવે એક જ કોમ બાકી રહે, ઓને સીધી કરવાનું હોય. લીંબોડીને સીધી કરી નાખો. સો ગાઈસ આ નેકથી આ એક ઓબો, આ ઓબો અને એક આ ઓબો, ઓબા પીશે. પછી આ હરગવા પીશે. ફાઇનલી પાણી પહોંચી ગયું છે કમ્પ્લીટ. એક આ ઓબા પીશે આ પાણીથી. સો ગાઈસ ફાઇનલી અત્યારનું કામ પતી ગયું છે. હવે જઈએ ઘરે, મળીએ સીધા ઘરે હવે. સો ગાઈસ હું ફાઇનલી નાહી અને તૈયાર થઈ ગયો છું. હવે જવું છે ગામમાં માતાએ દીવા કરવા માટે. અને તમે જોઈ શકો છો જમવાનું થઈ ગયું છે. મમ્મી જમવા બેઠી છે, કૈલાસ રોટલી બનાવે છે. લાય જીજો ઘીની બાયડી જો આ તેલની હે, જીની બેણી જો હે. હો હો હા તો પણ જીની બેણી જો હે. શું ગાઈસ આ તેલના દીવા કરવા માટે તેલની બેણી અને જીનો દીવો કરવા માટે કૃષ્ણ ભગવાનના પાઠ જોડે તો નહીં લે. સો ગાઈસ ચલો હું ગામમાં દીવા બત્તી કરીને આવું હોય.